વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે। આવો જ્યોતિષની અને ધર્મની મારે થોડી આપણે વાતો કરવી છે। તો કોઈ પણ શુભ કાર્યની અંદર યજ્ઞ હોય કે લગ્ન હોય, વિવાહ હોય કે કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા હોય, એની અંદર શુભ મુહૂર્ત જોવામાં આવે છે। અને મુહૂર્તની અંદર પણ જે છુપાયેલું છે, જે જાણવા જેવી વાત છે, એ છે ચોઘડિયા। સજ્જનો, ચોઘડિયાનો બહુ જ મહિમા છે। કોઈ પણ યજ્ઞ, લગ્ન કે કોઈ પણ વાસ્તુ અથવા તો કોઈ પણ દેવી દેવતાઓના ધર્મ કાર્ય થતા હોય, એની અંદર ચોઘડિયા પ્રમાણે કામ થતું હોય છે। ઘણી જગ્યાએ અમુક નક્ષત્ર પ્રમાણે પણ થતું હોય। તો આપણે આજે ચોઘડિયાની મારે આપને વાત કરવી છે। ચોઘડિયાનો શબ્દ અપભ્રંશ થયેલો છે, ચોઘડિયા આમ શબ્દ છે, પણ આપણે બધા ચોઘડિયા કહી દઈએ છીએ, નહીં તો ચોઘડિયા। ચોનો અર્થ એવો પણ થાય જોવું, એનો નિચોડ લેવો, એનું નામ ચોઘડિયા પણ કહેવાય છે। તો આપના જીવનની અંદર પણ ચોઘડિયાઓ બધા શુભ બને, અને શુભ ચોઘડિયે જ શુભ કાર્ય કરજો મેરે ભાઈ બહેન। લાભ, અમૃત, આ બધા શુભ ચોઘડિયાઓ ગણવામાં આવે છે। પછી તો આપ જાણો છો કે કાળ પણ આવે, રોગ પણ આવે, ઉદ્વેગ પણ આવે, ચલ પણ આવે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રથમ લાભ છે, ત્યારબાદ શુભ છે અને અમૃત છે। આ ત્રણ શ્રેષ્ઠ ચોઘડિયાઓ છે। સૌથી પહેલા 7 દિવસ છે। 7 દિવસના 7 અલગ અલગ વાર છે। એમાંથી સૌથી પહેલો વાર એટલે રવિવાર, સૂર્યનો વાર જે છે, એ દિવસે રવિવારના દિવસે પ્રાતકાલે સૂર્ય ઉદય જે છે એ સમય દરમિયાન સૌથી પહેલું ચોઘડિયું જે આપણે કહીએ તો ઉદ્વેગ આવે છે સજ્જનો, અને ઉદ્વેગ એ ભગવાન સૂર્યની સાથે કનેક્ટ થતું આ ચોઘડિયું છે। તો એ દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ, ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। બીજા નંબરની હું આપને વાત કરું તો બીજા ક્રમની અંદર રવિવાર પછી સોમવાર આવે। સોમવારના દિવસે સૌથી પહેલું ચોઘડિયું એ અમૃત ચોઘડિયું છે। અમૃત એ શિવ સાથે કનેક્ટ થતો સંબંધ છે। તો એ દિવસે ભગવાન શિવની આરાધના, શિવની પૂજા, શિવ પર અભિષેક, રસ, પદાર્થ, દ્રવ્ય દ્વારા વિવિધ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી પણ મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। અને ત્યારબાદ સોમવાર પછીનો વાર મંગળવાર આવે છે, અને મંગળવાર એ ભગવાન વિનાયકનો વાર છે, અને મંગળવારે સૌથી પહેલું ચોઘડિયું એ રોગ બતાવવામાં આવ્યું છે। તો આ સમય દરમિયાન ભગવાન ગણેશની પૂજા, ગણેશની આરાધના, ગણેશ સ્તોત્ર છે, ગણેશ અથર્વશીર્ષના પાઠ છે, અથવા તો એ દિવસે ગણેશજીની પૂજા અને ભગવાનને મોદક અર્પણ કરવા, અને એ મોદક દ્વારા બની શકે તો બ્રાહ્મણો અને વિદ્વાનોને બોલાવી યજ્ઞ પણ કરી શકાય, જેને ગણેશ યાગ પણ કહેવામાં આવ્યો છે। તો ઉત્તમ ફળની સજ્જનો આ રીતે પ્રાપ્તિ થાય છે। ચોથો વાર એટલે બુધવાર છે। બુધવારના દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત પ્રાતકાલનું જે બતાવવામાં આવ્યું છે એ લાભ છે। લાભ એ જીવનમાં પણ લાભ કરે છે। તો આ દિવસે લાભની અંદર કોઈ શુભ કાર્ય કરો તો પણ આપને શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ મળે છે। ત્યારબાદ ગુરુવારની આપણે શરૂઆત કરીએ। ગુરુવારે શુભ ચોઘડિયું રહેલું છે, અને શુક્રવાર એ ચલ છે। એટલે છેલ્લો વાર આપણે જોઈએ તો શનિવાર છે સજ્જનો। શનિવારનું સૌથી પહેલું ચોઘડિયું એક કાળ બતાવવામાં આવ્યું છે। કાળ ચોઘડિયાની અંદર આપણે સૌએ શુભ કાર્ય કરતા નથી, અને કાળ સમય હોય ત્યારે શું કરવું જોઈએ? તો કાળ મારા અને તમારા જીવનની અંદર પણ છુપાયેલો છે, સમાયેલો છે, અને આસપાસ આંટા મારે છે, ચક્કર મારે છે। તો એ સમયે ભગવાન જે કાળને દૂર કરવાવાળા છે એવા એક તો ભગવાન મહાદેવ છે, અને એક છે ભગવાન હનુમાનજી મહારાજ। જો એ દિવસે સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાના પાઠ એ કાળ સમય દરમિયાન કરવામાં આવે તો પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। આપ જાણો છો અનેક રસ્તાઓ, માર્ગ અને જ્યોતિષની અંદર બતાવવામાં આવ્યા છે। તો શ્રેષ્ઠ દિવસોમાં શુભ કાર્ય કરવું તો સફળતાની પ્રાપ્તિ થાય। આ છે 7 દિવસના અલગ અલગ ચોઘડિયાઓના નિયમ અને ક્રમ। આ રીતના 7 ચોઘડિયાઓ હોય છે।